એક ખટવાંગ નામના રાજા હતા. એમણે દેવતાઓને બહુ બધી મદદ કરી યુદ્ધની અંદર, અને ખટવાંગ રાજા જીતી ગયા. બધા દેવતાઓ જીતી ગયા. અને પછી એમ કે દેવતાઓ તમારે જે જોઈએ એ માગો. શું માગો? પોતે તો રાજા જ છે. એમને કોઈએ કહ્યું કે તમે એક કામ કરો ને, તમારું રાજ્ય છે પણ બધું જ આખું રાજ્ય આખું સોનાનું થઈ જાય એવું કંઈ માગો તો. ખટવાંગ રાજા કેવું ભરે, બીજું શું માગવા જેવું છે? બોલે તમે આમ જમવામાં ને એ બધામાં તમારા રાજ્યમાં બધાને હંમેશા સારું સારું બધું મળતું રહે ને એ બધું માગો તો. એ કે એ પણ વાત, એમાં ખાસ તમે તમારું પોતાનું પણ માગી લેજો. ખટવાંગ રાજા કેવું ભારો, શું માગવું એ વિચાર કરવો છે. ખટવાંગ રાજાએ કહ્યું કે ખરેખર તમે મારી ઉપર પ્રસન્ન હો તો મને એમ કહો કે મારું આયુષ્ય કેટલું છે. આમણે કહ્યું તમારું આયુષ્ય 2 ઘડીનું છે. 2 ઘડી એટલે 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટનું આયુષ્ય. તો એ 48 મિનિટના આયુષ્યની અંદર કદાચ સોનાની નગરી માગી લે તો માણસ ભોગવી કેટલી શકે? આપણને માગતા આવડે? આપણને ખબર પડે? આપણે ઘણું બધું માગીએ પરંતુ ભોગવવા માટે ન રહીએ તો માગેલું શું કરવાનું? ઘણી વાર આપણે સંસારની અંદર બધે જોઈએ છીએ, આપણે ઘણા લોકો એમ કહે કે આપણે કેટલી બધી સ્ટ્રગલ કરી અને જ્યારે સુખના દાડા આવ્યા ત્યારે જોવા ન રહ્યા. અરે એણે એ માગ્યા હતા સુખના દાડા, પણ ભગવાને કહ્યું થોડા સમય પછી આપું, એ પહેલા નીકળી. આવું તમે સાંભળ્યું છે કે નહીં? જગતની અંદર આવા બધા ઉદાહરણો હોય છે કે જુઓ કે સારા દિવસો આવ્યા અને આ જતા રહ્યા. એમણે માગ્યા હતા, એ સારા દિવસો આવ્યા, પણ એમણે આયુષ્ય નહોતું માગ્યું, એણે આરોગ્ય નહોતું માગ્યું. આપણે શું માગીએ છીએ એ જરૂરી છે, એ સમજવાનું. આપણને માગતા આવડતું નથી. અચ્છા, આપણે કંઈક માગીને એને કંઈક વધારે આપવાનું હોય તો, આપણે 10 રૂપિયા માગીને એને 100 રૂપિયા આપવા હોય તો આપણને શું ખબર પડે આપણે કેટલું માગવું છે, શું માગવું છે?